મહારાજ. કેમ છો બધા? હવે હજુ કામ તો ઓલમોસ્ટ બધું પતી ગયું છે. સવારથી જે બધું કામ હતું એ ફિનિશ કરી દીધું, કેમ કે આજે મારે કરવાનું હતું કામ તો પતાવી દીધું. ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી અને અત્યારે હાંડવાનો લોટ પલાળ્યો, કેમ કે જીજાજી આવવાના છે આજે મુંબઈથી, એટલે સાંજે બનાવવાનો છે આજે હાંડવો. એ કાલે જ આવી ગયા હતા, પણ કાલે એમના ગામમાં ગયા છે, એટલે અત્યારે આવશે સાંજે અને પછી ટ્રેનમાં રાતે બેસશે એટલે. અને અત્યારે મારે આજે જોબ પર થોડું જલ્દી જવાનું છે. મમ્મીની તબિયત સારી થઈ ગઈ, થોડું એ છે, તાવ ને એવું તો કશું છે નહીં, ખાલી થોડું એ લાગે. કાલે તો આખો દિવસ નહીં આવ્યા. જે દિવસ મને થઈ ગયું હતું ને એવું જ થયું મમ્મીને આજે, એટલે આ ગરમીના કારણે એવું થઈ ગયું. હું અહીં આગળ કચરો કાઢું છું અને જોડે જોડે બ્લોગ બી ઉતારું છું. તો હવે ભાજીને એવું લેવાનું છે. જો શાકભાજીવાળા જલ્દી આવી જાય ભાઈ તો હું ભાજી લઈને કાપીને પછી જાઉં, અને ના આવે તો ભાઈ મમ્મીને કાપવી પડશે, કેમ કે મારે 8:30 સુધી નીકળી જવું પડશે ઘરેથી. કેમ કે હું જે બાજુ જોબ કરું છું ને એ સાઈડે પાપડીવાળાનું ઘર છે, પાપડીવાળા ભાઈનું, તો ત્યાંથી લાવું છું. તો મારે છેક ત્યાં આગળ જવાનું છે અત્યારે, એટલે મારે 20-21 મિનિટ જેવું જલ્દી જવું પડશે, કેમ કે પછી સાંજે મને ટાઈમ નહીં મળી શકે. સાંજે આવીને ઘરનું કામ કરવાનું હોય અને હું એ સાઈડે જાઉં તો 6:30 પોણા 7 થઈ જાય ઘરે આવતા આવતા. એના કરતાં અત્યારે ઠંડક સવારમાં જ જઈ આવું ને તો વાંધો ના આવે, કેમ કે સાંજે જીજાજી આવશે, મમ્મીની તબિયત થોડી એ છે, તો પછી આવીને જોવું પડશે ઘરનું, એટલા માટે અત્યારે જ જઈ આવું. અહીંયા આગળ મમ્મી એનું સુપડાથી લૂક ઉતારશે, ઠંડુ પાણી સુપડું છે, લૂક ઉતારશે હવે. જવાનું હોય માર્કેટ તો બધી લેતા આગળ આવે, માર્કેટ તમે ના પાડી. સુંદર પુરુષનો એકદમ છોકરો આવે છે. કોણ? સુંદર પુરુષ તમારા અંદર એવું ખબર નહીં. ફોટો લીધો છે પાપડનું? વિડીયો લીધો છે. પાપડ બને છે. હા. જો પેલા ચોખાવાળા આપો. મેંદાવાળા? ના મેંદાવાળા નહીં, ચોખાવાળા. કેમ મેંદાવાળા નહીં ભાવતા? ના હવે ચોખાવાળા વધારે પહેલાં આ લઈ જતા હતા, પછી એકવાર પેલા લઈ ગયા ને એટલે એ વધારે ગમ્યા. એ સરસ છે ને, એના લાગે સરસ. એ તો મને ખબર જ છે ને, એટલે તો છે કहीं આવું છું. ના મને એના કરતાં વધારે એ ભાવે ચોખાવાળા. હા, અને એ તો કેવું શેકીને બી ખાવા હોય ને તો બી ખવાય. આવી રીતે પાપડી બનાવે છે. પતી ગયું એવું? જો આ 500 કરજો, બે 500 કરો, બરાબર? એવું કરજો. હા, કિલો કરવા છે ભેગા? ના 2 500 કરો. આ એક છે ને, ચોખાની જ છે ને? અને પેલી સેવ એ 250 કરો. 250 મારા નણંદ ખબર નહીં તમને, પેલું બોમ્બે મોકલાવીએ છીએ એમ. ખબર છે. હા,
તો અહીં નડિયાદ માં લગ્ન કર્યા? હા. બહુ આગળ ગઈ એટલે સારું હતા પાપડ આપણે હે નજીક છે તો પાપડ ખાવ બહુ આગળ રોજ છે, ગટલા વેચતા ને બપોરભાઈ રોજ આવે. એવું અત્યારે નહીં આવતા હોય પણ ના લાવ હવે પાણી પીવડાવ ઠંડુ. હા અને બહુ બોલ્યા, આરામ કરો. પછી હું જાઉં. ગટલા લેવા એટલે લઈ. ખાઈ ના કરશો અમને રહેવું છે પપ્પાએ બહુ મહેનત કરી આમ મિલમાં જવાનું ગભલાઈ વેચતા હા હજુ વેચે છે ને હજુ એ તો પણ ઘરેથી એમ હવે નહીં જતા હજુ નહીં જતા તમારે જેવું જ ઘરે ગ્રાહક ના આવે ને. હા ગભલા નહીં ઘરે ગ્રાહક ના આવે ને ઘરે જ ના આવે આવે ને બહુ આવે તો સવારથી જ આવે અમારે ત્યાં આગળ રામ તલાવડીથી બધું આવે ને એ બધા અમારે ત્યાં જ આવે નજીક હોય એટલે આવી હા જાય. બરીસો હવે સેવ પાપડી લઈ લીધી હવે આખો તમારે સચવાની ઓફિસમાં લઈ જઈ ડિક્કીમાં આવશે તો ઠીક વાત આ શું છે મકાઈનો પપ્પા અને આ કણકીલા ને આ તો ઠંડી નતા હર્ષદ ગમે મેંદુ વડા બેટા અત્યારે કાલના આવેલા પણ ગયા હતા એમના ગામડે તો અત્યારે આવ્યા છે તો આવીને ગરમી છે એટલે બહાર બેસ્યા છે અને હું હવે કામ કરીશ કામ બધું બાકી છે સારું મમ્મી આ ઉતાર લો હવે ચૂના ચોખા છે જયા લે છે ને હું નાની ખીચડી બનાવું છું હા રે 1 મિનિટ ઉભા રહો આવી શાક બનાવવાનું છે તો મમ્મી શાક બનાવે છે અને મારે હાંડવો બનાવવાનો છે તો હું હાંડવાની તૈયારી જે સવારે પલાળેલું હતું ખીરું બસ એની અંદર જ બધું હવે આથો તો કમ્પ્લીટ આવી ગયો હશે ધીરે ધીરે જો કેટલું ફૂલ્યું છે મમ્મી જો કેટલું બધું થઈ ગયું ના આથો આવ્યો છાસના લીધે નહીં મમ્મી ગરમીના લીધે નહીં તો કરેલું તો એટલે આખો ઉપર આવી ગયું છે એટલે કમ્પ્લીટ આથો આવ્યો છે હવે હું શું કરીશ ખબર આટલો બધો તો બનાવશે ને એટલે અડધો કાઢી લઈશ અડધો કાલે સવારે બનાવીશ થોડોક અને અત્યારે બીજો બધો બનાવી દઈશ કેમ કે આટલો બધો તો નહીં બનાવી શકાય પેનમાં આવશે બી નહીં અને ભાજી લાવી દીધી છે મેથીની કેમ કે મેથીની ભાજીનો જ બનાવવાનો છે એટલે એ છે તો હું થોડું બેટર પહેલાં કાઢી લઉં અને પછી બનાવવાની તૈયારી કરું
આગળ મમ્મી રોટલી બનાવે છે. અહીંયા આગળ હાંડવો થઈ ગયો છે રેડી. જોઈ લો, એક બાજુ શેકાઈ ગયો છે, બીજી બાજુ પણ શેકાઈ ગયો છે. અને બસ હવે હું રોટલી શેકવીશ. શાક થઈ રહ્યું છે, રોટલી શેકું છું હવે. જીજાજી હજુ બહાર બેસ્યા છે. ઉભા રહો જીજાજી, પાણી કરી આલો ઠંડુ. આ ચાર્જર છે. અને ફોન એ લગાવેલો છે જ. જીજાજી જાય છે હવે, અત્યારની ટ્રેન છે એમની. પેક તો એમને સામાન તો બહુ હતો નહીં, આટલું જ છે. જીજાજી વાંધો નહીં, આવા બહુ નહીં કશું. આમાં તો કશું છે નહીં, હલકી ફૂલ છે. એમની બોટલમાં રેડિયાનું હોત તો થઈ જાય. અરે એમની બોટલમાં પેલું કે હવે બરફવાળું કેમ નું કાઢું. પાંચ મિનિટમાં તો પહોંચી જશો. ઘઉં ને કશું બી લઈ જતા. જમવા જાઓ ત્યાં લઈ જજો. જે જઈએ. ચલો ચલો આવો પાછળ. પાછળ જ આવે, કોઈ સ્ટેશને નહીં આવતા. ઉભા રહો ને. ચલો આવજો જીજાજી. હવે ક્યારે આવશો? ભાઈ તો ચલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડું લેટ થઈ ગયું સુવામાં. પ્રિતેશ તો સૂઈ બી ગયા. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.